હલો બાળકો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ આરાધ્ય ક્લાસીસ. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર પ્રથમ આપણું સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકની આપણે જો વાત કરીએ તો ભાગ 7ની અંદર હવે આપણે ટેક્સ્ટબુકના દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ વિડીયોની અંદર તમને અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીતે સૂચકાંક કેવી રીતે શોધવો એનું સૂત્ર પણ બતાવેલું અને એ દાખલાની રીતનો એક એક્ઝામ્પલ પણ તમને બતાવેલો હતો. બરાબર? તો હવે આપણે ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાય 1.1 બરાબર એ આપણે શરૂઆત કરીએ છીએ. તો બરાબર ધ્યાન રાખી લેજો. અહીંયા સ્વાધ્યાય 1.1 આ ચેપ્ટરની અંદર જોવા જઈએ તો 1.1 થી લઈને 1.4 છે અને પછી છેલ્લે સ્વાધ્યાય જેની અંદર બધા જ મિક્સ દાખલા આપેલા છે. હવે આપણે 1.1ની શરૂઆત કરીએ છીએ. તો 1.1ની અંદર પણ 4 દાખલા આપેલા છે. એમાં પહેલો દાખલો અહીંયા રકમ વાંચું છું ટેક્સ્ટબુકમાંથી, તો બરાબર જોઈ લેજો ખાસ. સ્વાધ્યાય અથવા એક્સરસાઇઝ 1.1 એનો પહેલો દાખલો. બરાબર, સ્વાધ્યાય 1.1 એનો પહેલો દાખલો અહીંયા રકમ વાંચું છું. એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે આપેલી છે. 2008થી લઈને 2015ના વર્ષની માહિતી આપણને આપેલી છે. આપણે આ માહિતી ઉપરથી અચલ આધારની રીતે બ્રેકેટમાં લખેલું છે કે આધાર વર્ષ 2008ને આપણે લેવાનું છે. પરંપરિત આધારની રીતે અને ત્રીજી કન્ડિશન પણ લખેલી છે કે 2011થી 2013ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષ તરીકે ગણીને આપણે અચલ આધારની રીતે સૂચકાંક શોધવાનો છે. તો અહીંયા હું ત્રણેય કન્ડિશન બતાવું છું. બરાબર જોઈ લેજો ખાસ. રકમ ટેક્સ્ટબુકમાં આપેલી જ છે. બરાબર, તમે પોતે પણ જાતે વાંચજો એટલે ખબર પડે. બરાબર, તો સૌથી પહેલી વસ્તુ તો અહીંયા લખું છું કે 2008થી 2015 વર્ષ દરમિયાન જે પણ કારીગરો છે એમનું દૈનિક વેતન કેટલું છે અહીંયા આપેલું છે. તો લખું છું સૌથી પહેલી વસ્તુ અહીંયા વર્ષ 2008, 2009, 2010, 2011, 2012, 2013, 14 અને 15 આ રીતે અહીંયા 8 વર્ષના ગાળાનું આપણને વેતન આપેલું છે. દૈનિક સરેરાશ વેતન, દૈનિક સરેરાશ વેતન દરેકની કિંમત આપેલી છે 275, 284, 289, પછી 293, 297, 313, 328 અને 345. બરાબર, આ રીતે 8 વર્ષના સમયગાળા દરમિયાન કામદારોનું દૈનિક સરેરાશ વેતન અહીંયા આપેલું છે અને તમારે 3 કન્ડિશન અહીંયા શોધવાની છે. એમાં પહેલી કન્ડિશન શું લખેલી છે કે અચળ આધારની રીતે આપણે સૂચકાંક શોધવાનો છે અને કૌંસમાં લખેલું છે કે 2008ના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે ગણવાનો છે. 2008ના વર્ષને આપણે આધાર વર્ષ તરીકે ગણવાનો છે અને આપણે સૂચકાંક શોધીએ. જોઈ લેજો અહીંયા ખાસ ગણતરી કરું છું. મેઇન જે ફોકસ, સૌથી પહેલી વસ્તુ અચળ આધારે સૂચકાંક. અચળ આધારે સૂચકાંક સૂત્ર વાપરવાનું ખાસ. બેમાંથી ગમે તે એક સૂત્ર લઈ શકીએ. ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત એને ગુણ્યા 100, અથવા તો આ સૂત્ર પણ વાપરી શકાય P1/P0 એને ગુણ્યા 100.
ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત. બધા જ બરોબર ધ્યાન રાખી લેજો. અહીંયા આધાર વર્ષ આવશે નીચે. અચળ આધારમાં કમ્પલસરી આધાર વર્ષ ગણવામાં આવશે અને આધાર વર્ષ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે, જોઈ લો. 2008ના વર્ષને આપણે આધાર વર્ષ લેવાનું છે. તો 2008ની વાત કરીએ તો 2008ના વર્ષની વાત કરીએ તો અહીંયા એની કિંમત કેટલી છે? 275. તો આ આપણે આધાર વર્ષની કિંમત આપણે આ ગણવાની છે 275 અને એને આધારે આપણે અચળ આધારનો સૂચકાંક શોધવાનો છે. તો જોઈ લો, અહીંયા ગણતરી કરું છું, બધા લોકો બરોબર ખાસ જોઈ લેજો. સૌથી પહેલી વસ્તુ, ચાલુ વર્ષની કિંમત કેટલી છે? 275 છેદમાં આધાર વર્ષની કિંમત 2008ને જ લેવાનો છે, એટલે આ જ કિંમત લેવાની 275 એને ગુણ્યા 100. 275 ભાગ્યા 275 એને ગુણ્યા 100 એટલે એનો ગુણાકાર બાદબાકી કરશો એટલે અહીંયા આવશે જેવી સરવાળો જે પ્રમાણે અહીંયા કેલ્ક્યુલેશન તમે કેલ્ક્યુલેટર દ્વારા જ કરજો એટલે આન્સર મળી જશે 100. પછી 2009ની વાત કરીએ તો 284 ભાગ્યા આધાર વર્ષની કિંમત તો એટલી જ લેવાની છે 275 એને ગુણ્યા 100. 284 ભાગ્યા 275 એને ગુણ્યા 100 એટલે અહીંયા આવશે 103.27. પછી ત્રીજામાં 289 ભાગ્યા 275 એને ગુણ્યા 100. 289 ભાગ્યા 275 એને ગુણ્યા 100 એટલે આવશે અહીંયા 105.09. 105.09. ત્યારબાદ 2011ની કિંમત કેટલી છે? 293. તો 293 ભાગ્યા 275 એને ગુણ્યા 100 એટલે અહીંયા આવશે 106.55. તમારે તો કેલ્ક્યુલેટરથી ગણતરી કરી લેવાની છે, ખાસ જોઈ લેજો. 106.55. આ જ રીતે આપણે બાકી બધાની વેલ્યુ શોધી નાખવાની છે, બરાબર? હું અહીંયા લખી નાખું છું. 297 ભાગ્યા 275 એને ગુણ્યા 100. પછી 313 ભાગ્યા 275 એને ગુણ્યા 100. પછી 328 એને ભાગ્યા 275 એને ગુણ્યા 100 અને છેલ્લે 345 ભાગ્યા 275 એને ગુણ્યા 100. તો આ રીતે અહીંયા તમને દરેકે દરેક વર્ષની અચલ આધારની રીતે આપણને સૂચકાંકની કિંમત મળી જશે. અહીંયા આવશે 108. પછી બીજામાં આવશે 113.82. 113.82 બરાબર. ખાસ ગણતરી જોઈ લેજો તમારી રીતે. પછી 119.27 કેલ્ક્યુલેટર દ્વારા કરી શકો છો. અને છેલ્લે 125.45 બરાબર. આ રીતે અચળ મેઇન જે વસ્તુ છે, ગુણાકાર ભાગાકાર તો તમને આવડી જ જશે કેલ્ક્યુલેટર દ્વારા. મેઇન સૂત્રનો ઉપયોગ કરજો ખાસ, કઈ રીતે ગણતરી અહીંયા કરવી. ઓકે. હવે ટેક્સ્ટબુકની અંદર બીજી કન્ડિશન પણ તમને આપેલી જ છે અને લખેલું છે પારંપરિક આધારની રીતે સૂચકાંક શોધો. તો ફરીથી સૂત્ર વાપરી નાખીએ આપણે અહીંયા. પારંપરિક આધારે સૂચકાંક. પારંપરિક આધારે સેમ સૂત્ર P1/P0 × 100. સૂત્ર તો એ જ આવશે, પણ ફરક એટલો આવશે અહીંયા કે ચાલુ વર્ષની ચલ કિંમત અહીંયા છેદમાં શું હતું? અચળ આધારમાં આધાર વર્ષની ચલ કિંમત. જ્યારે અહીંયા શું આવશે? આગળના વર્ષની ચલ કિંમત. આગળનું વર્ષ આપણે ધ્યાનમાં લેવાનું છે. આગળનું વર્ષ એટલે 2008ના પહેલાં 2007, 9 પહેલાં 8, 10 પહેલાં 9, 11 પહેલાં 10. એ ચલ કિંમત આપણે લેવાની છે. બીજી એક વસ્તુ
2008ના પહેલાં 2007 હોય. તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો, અહીંયા તમને 2007 માટે કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરેલો નથી. માટે એની એ જ વેલ્યુ આપણે ધ્યાનમાં લેવાની. 2008ની જે વેલ્યુ છે એ જ વેલ્યુ આપણે ધ્યાનમાં લેવાની. આ વસ્તુ નોટ ડાઉન બરોબર કરજો ખાસ, જે જરૂરી છે અહીંયા. તો સ્ટાર્ટ કરું છું. પારંપરિક આધારે સૂચકાંક સેમ ચાલુ વર્ષની ચલ કિંમત ને આગળના વર્ષની ચલ કિંમત, અને આગળના વર્ષની ચલ કિંમત તો આપેલી નથી, માટે એની એ જ લઈ લેવાની. એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 100. પછી ચાલુ સમયની ચલ કિંમત કેટલી છે? 284. આગળની કિંમત 284 અને 2009 પહેલાં 2008ની કિંમત 275 એટલે આવશે 103.27. એના જ અહીંયા કેલ્ક્યુલેશનમાં આવશે. પછી 2010ની વાત કરીએ તો 289 ભાગ્યા એની પહેલાંની કિંમત કઈ છે? 284 એને ગુણ્યા 100. તો અહીંયા પણ તમે કેલ્ક્યુલેટર દ્વારા કરશો એટલે આવશે 101.76. 289 ભાગ્યા 284 ગુણ્યા 100. પછી 2011ના વર્ષની વાત કરીએ તો 293 ભાગ્યા 289 એને ગુણ્યા 100. 293 ભાગ્યા 289 એને ગુણ્યા 100 એટલે અહીંયા આવશે 101.38. 101.38. પછી નેક્સ્ટ 2012ના વર્ષ માટે આપણે પારંપરિક આધારે સૂચકાંક શોધીએ તો 297. દાખલા તો બધા સરખા છે બરાબર, અને બધા ઇઝી પણ છે, પણ થોડી ગણતરી લાંબી છે બરાબર, એટલે જોઈ લેજો ખાસ, કેલ્ક્યુલેટર દ્વારા ભૂલ ના પડે. 101.37. પછી નેક્સ્ટ 313 એના ભાગ્યા એની ઉપરની કિંમત 297 એને ગુણ્યા 100 એટલે આવશે 105.39. 105.39. છેલ્લેથી બીજું 328. ચાલુ વર્ષની કિંમત કેટલી? 328. એના આગળની કિંમત 300 ની કેટલી છે? 13 બરાબર. 328 ભાગ્યા 313 એને ગુણ્યા 100 એટલે આનો પણ તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આવશે 104.79. 104.79. અને છેલ્લે લાસ્ટ જે 2015ના વર્ષ માટે આપણે ગણતરી કરીએ તો એનામાં લખેલું છે ચાલુ વર્ષની ચલ કિંમત 345 ભાગ્યા 328 ગુણ્યા 100 એટલે આપણને મળી જશે અહીંયા 105.18 બરાબર. કેટલા આવશે? 105.18. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અચલ આધારની રીત અને પારંપરિક આધારની રીતે આપણે સૂચકાંક ગણ્યા બરાબર. તમારે જાતે જ આ બધી કેલ્ક્યુલેશન કરવાની છે ખાસ બરાબર, જોઈ લેજો ખાસ. ઓકે, અમુક વખત હું તમને કેલ્ક્યુલેટર દ્વારા પણ બતાવીશ, ડાયરેક્ટ પણ બતાવી દઈશ, એટલે જોઈ લેજો. આ ગુણાકાર 289 ગુણ્યા 100 ભાગ્યા આ કરો એટલે મળી જશે. અને પોઈન્ટ પછી બે પૂર્ણાંક જ આવવા જોઈએ. ત્રીજો પૂર્ણાંક જો 5 અથવા 5 કરતાં વધારે હોય તો આગળ એક પ્લસ કરી નાખવાનું. ઓકે, હવે છેલ્લી કન્ડિશન જુઓ. દાખલો પહેલો જ છે, સ્વાધ્યાય 1.1ની વાત કરીએ તો એમાં લખેલું છે કે વર્ષ 2011 થી 2013ના વર્ષના વેતનની સરેરાશને આપણે આધાર વર્ષ તરીકે ગણવાનો છે. આ ત્રણેય જે વર્ષ છે 11, 12 અને 13, એટલે અહીં 3 વર્ષની જે કિંમત છે એની યોગ્ય સરેરાશ લેવાની છે. તો અહીંયા ઉપર ગણતરી કરું છું, જોઈ લેજો ખાસ. સરેરાશ વેતન, ત્રણેય વર્ષનું સરેરાશ વેતન કેટલું થાય? તો 293 પ્લસ 297 પ્લસ 313 ભાગ્યા 3. આ ત્રણેયનો પ્લસ કરું છું
ત્રણેયનો પ્લસ કરશો એટલે આવશે 903 ભાગ્યા 3, એટલે અહીંયા કિંમત મળી જશે 301. બરાબર. આ ત્રણેય જે વર્ષ તમને આપેલું છે એ ત્રણેય વર્ષની મેં યોગ્ય સરેરાશ લીધી અને લખેલું પણ છે કે દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષ તરીકે આપણે લેવાનો છે. હવે તમે જોઈ શકો છો આ જે કિંમત આપણને મળી 301 રૂપિયા, એ 301 તમારે આધાર વર્ષ તરીકે ગણીને અચળ આધારની રીતે આપણે સૂત્ર શોધવાનું છે. બરાબર. તો અહીંયા ગણતરી કરું છું ખાસ સેમ અચળ આધારની રીતે. અચળ આધારે સૂચકાંક, અચળ આધારે સૂચકાંક સૂત્ર એ જ વાપરવાનું છે. ચાલુ સમયની ચલ કિંમત છેદમાં આધાર સમયની ચલ કિંમત એને ગુણ્યા 100. અહીંયા આધાર સમય તરીકે કાલે ગણવાના 301. બરાબર. તમને ત્રીજી કન્ડિશનમાં આપેલું જ છે એટલા માટે ખાસ બતાવું છું. હવે બધામાં નીચે 301 મૂકવાના છે. 275 ભાગ્યા 301. જોઈ લેજો, ગણતરી કરું છું. 275 ભાગ્યા 301 ગુણ્યા 100. 275 જોઈ લેજો ચાલુ સમયની ચાલ કિંમત છેદમાં આધાર સમયની કિંમત તો કેટલી લેવાની? 301 ગુણ્યા 100 એટલે અહીંયા આવશે 91.36. 91.36. પછી બીજામાં 2009ના વર્ષ માટે જોશો તો 284 ભાગ્યા 301 એને ગુણ્યા 100. આની પણ તમે ગુણાકાર ભાગાકારની જે પણ કન્ડિશન કેલ્ક્યુલેટર દ્વારા કરશો એટલે આવશે 94.35. 94.35. ત્રીજામાં લખેલું છે 289 તો 289 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે મળી જશે 96.01. 289 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે આવશે 96.01. પછી નેક્સ્ટ ચોથાની વાત કરીએ 293. બધામાં નીચે તમારે 301 લેવાના છે. આ ત્રણેયનો આપણે સરેરાશ વેતન લીધું. બરાબર. ઉપર ગણતરી કરેલી છે એટલે બરાબર ધ્યાન રાખી લેજો. પછી ચોથાની અંદર આવશે 293 ભાગ્યા 301 ગુણ્યા 100. 293 ભાગ્યા 301 ગુણ્યા 100 કરશો એટલે આપણને મળી જશે 97.34. 97.34. પછી પાંચમું વેતન અહીંયા આપેલું છે 297 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે મળી જશે અહીંયા 98.67. 98.67. આ પાંચમાની મળી ગઈ કન્ડિશન. એ જ રીતે નેક્સ્ટ 313. 313 ભાગ્યા 301 ગુણ્યા 100. 313 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે અહીંયા આવશે 103.99. 103.99. બરાબર. પછી 328 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 108.97. 108.97. અને છેલ્લે 345 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે અહીંયા આવશે 115. બરાબર. સોરી 114.62. 114.62. તો આ રીતે ત્રણેય કન્ડિશન અચળ આધારની રીતે આપણે સૂચકાંક શોધી નાખ્યો, પ્લસ પરંપરિત આધારની રીતે આપણે સૂચકાંક શોધ્યો, અને છેલ્લે ત્રીજી કન્ડિશનમાં એવું લખેલું છે કે તમે કોઈ પણ વર્ષને આપણે આધાર વર્ષ તરીકે લઈ શકો છો. એક વર્ષને લેવું હોય તો પણ લઈ શકાય, જે પહેલી કન્ડિશનમાં આપેલું છે. કોઈ પણ 2 વર્ષનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો તો પણ લેવાય. કોઈ પણ 3 વર્ષને સરવાળો કરીને ભાગ્યા 3 કરવો હોય તો પણ લઈ શકાય.
કોઈ પણ 4 વર્ષનો સરવાળો કરીને ભાગ્યા 4 કરવું હોય તો પણ થઈ શકે, બરાબર. સૂત્ર ખાસ ધ્યાન રાખી લેજો. અચળ આધારની રીત હોય તો નીચે આધાર વર્ષ આવશે, અને પરંપરાગત આધારની રીત હોય તો નીચે શું આવશે? આગળનું વર્ષ આવશે. તમે જ્યારે ટેક્સ્ટબુકમાં નોટબુકમાં કરો એટલે વચ્ચે સ્કેલ પેન્સિલથી લાઈન ડ્રો કરજો ખાસ, બરાબર. આટલું વસ્તુ ધ્યાનમાં રાખી લેજો. ગણતરી ધ્યાનથી કરજો, કેલ્ક્યુલેટરથી ભૂલ ના પડે. બાકી ચેપ્ટર આખું ચેપ્ટર ઇઝી છે. બધા જ દાખલાઓમાં વર્કિંગ થોડી કેવી છે? લાંબી ગણતરી આવશે, બાકી તો બધી ગણતરી કેવી છે? ઇઝી છે. ઓકે, તો વિડીયો વ્યવસ્થિત જોઈ લેજો ખાસ. જે રીતની ગણતરી દાખલામાં બતાવેલી છે એ પ્રમાણે ખાસ ધ્યાનમાં રાખી લેજો. અને બીજું, દાખલાની અંદર સૂત્ર લખવું ખૂબ જ અગત્યનું છે. તમે સૂત્ર ઉપર લખો કે નીચે લખો, કોઈ પણ જગ્યાએ ચાલશે, પણ સૂત્રોનો ઉપયોગ દરેક દાખલામાં થવો જોઈએ. ઓકે, થેન્ક યુ.